આ સમજૂતીમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે ફાયરબેઝ સ્ટુડિયો પ્રોજેક્ટને ક્લાઉડમાંથી સીધા પોતાના કમ્પ્યુટર પર કેવી રીતે લાવી શકાય. ઘણીવાર એવું બને કે ક્લાઉડ પર રહેલા પ્રોજેક્ટ્સને લોકલ મશીન પર લાવવાની જરૂર પડે, બરાબર ને? કદાચ આગળ કામ કરવા માટે અથવા તો ખાલી બેકઅપ લેવા માટે. તો આ જ સમસ્યાનું સમાધાન અહીં મળશે. હવે ડાઉનલોડ પ્રોસેસ શરૂ કરીએ એ પહેલાં એક બહુ જ જરૂરી વાત. જો આ પહેલું સ્ટેપ બરાબર કરી લીધું તો સમજો કે આખી પ્રોસેસ એકદમ સહેલી અને ભૂલ વગરની થઈ જશે. જુઓ, સૌથી મોટી અને સામાન્ય ભૂલ કઈ થાય છે ખબર છે? ખોટા ગૂગલ એકાઉન્ટથી લોગિન કરવો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ફાયરબેઝ સ્ટુડિયોમાં એ જ ગૂગલ એકાઉન્ટથી લોગિન થયેલું હોય જે બ્રાઉઝરનું પ્રાઇમરી એટલે કે મુખ્ય એકાઉન્ટ છે. નહીંતર એરર આવવાના ચાન્સ ઘણા વધી જાય છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. પ્રોજેક્ટને ડાઉનલોડ કેવી રીતે કરવો? આ રહ્યા એ સિમ્પલ સ્ટેપ્સ જે ક્લાઉડ પરના પ્રોજેક્ટને ક્લિક કરતાં જ આપણા કમ્પ્યુટર પર લઈ આવશે. પ્રોજેક્ટ ડાઉનલોડ કરવા માટે બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં ફાયરબેઝ સ્ટુડિયોમાં પ્રોજેક્ટ ખોલી લો. પછી એક્સપ્લોરર સેક્શનમાં જાઓ. ત્યાં જે મેઇન પ્રોજેક્ટ ફોલ્ડર દેખાય એના પર રાઇટ ક્લિક કરો અને બસ ઝિપ અને ડાઉનલોડ ઓપ્શન સિલેક્ટ કરી લો. કેટલું સહેલું છે! ઓકે, તો હવે પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ ગયો છે, પણ એ એક ઝિપ ફાઇલ તરીકે આવ્યો હશે. એટલે એને વાપરતા પહેલાં એને અનપેક એટલે કે એક્સ્ટ્રેક્ટ કરવો પડશે. તો ચાલો એ જોઈએ. આ કામ એકદમ સરળ છે. જો વિન્ડોઝ વાપરી રહ્યા હો તો ઝિપ ફાઇલ પર રાઇટ ક્લિક કરીને એક્સ્ટ્રેક્ટ ઓલ સિલેક્ટ કરો. અને જો મેક હોય તો એનાથી પણ સહેલું છે. બસ ફાઇલ પર ડબલ ક્લિક કરો અને કામ પૂરું. હવે ફાઇલ્સ એક્સ્ટ્રેક્ટ થઈ ગઈ છે એટલે એક નવું ફોલ્ડર બની ગયું હશે. એ ફોલ્ડર ખોલો અને એની અંદર જે સોર્સ ફાઇલ છે એના પર રાઇટ ક્લિક કરો. ત્યાં ઓપન વિથ કોડ ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરતાં જ પ્રોજેક્ટ સીધો VS કોડ, કર્સર કે પછી જે પણ કોડ એડિટર વાપરતા હો એમાં ખુલી જશે. પણ જો કદાચ ડાઉનલોડ ફેલ થાય તો શું કરવાનું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. મોટાભાગના કેસમાં આનું કારણ અને સોલ્યુશન બંને એકદમ સિમ્પલ હોય છે. જો ડાઉનલોડમાં કોઈ પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલાં એ જ ચેક કરવાનું જે આપણે શરૂઆતમાં વાત કરી હતી. ખાતરી કરી લો કે ફાયરબેઝ સ્ટુડિયોમાં મુખ્ય ગૂગલ એકાઉન્ટથી જ સાઇન ઇન કરેલું છે. કોઈ બીજા કે સેકન્ડરી એકાઉન્ટથી લોગિન કરવાથી જ મોટા ભાગે આવી એરર આવે છે. અને બસ થઈ ગયું. આખી પ્રોસેસ પૂરી. હવે પ્રોજેક્ટ ક્લાઉડમાંથી આપણા પોતાના મશીન પર આવી ગયો છે. હવે એના પર કામ કરવા માટે બધું જ તૈયાર છે. તો ટૂંકમાં કહીએ તો પ્રોજેક્ટ ડાઉનલોડ થઈ ગયો, એક્સ્ટ્રેક્ટ થઈ ગયો અને હવે લોકલ એડિટિંગ માટે એકદમ રેડી છે. જે કામ માટે આપણે શરૂઆત કરી હતી એ પૂરું થયું. તો હવે જ્યારે કોડ અને કંટ્રોલ બધું જ આપણા હાથમાં છે ત્યારે સવાલ એ થાય છે કે આનો ઉપયોગ કરીને હવે શું નવું અને શું અદ્ભુત બનાવી શકાય. અહીંથી તો શક્યતાઓ અનંત છે.